નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નિકુલ રાવલ અને વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલ પર આજે આપણે સાયન્સ અને ટેકનોલોજીના અગત્યના મુદ્દા ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. દોસ્તો, અત્યારની કોઈપણ પરીક્ષામાં પ્રિલિમિનરી એક્ઝામ, મેઇન્સ એક્ઝામ અને ઇન્ટરવ્યૂ સુધીની ચર્ચાઓમાં વિજ્ઞાન અને ટેકનોલોજી એક અગત્યના વિષય તરીકે ઉભરી રહ્યો છે. તો આજની ચર્ચામાં આપણે એના કેટલાક બેઝિક પાયાગત મુદ્દાઓ ઉપર ચર્ચા કરવી છે. જે મિત્રોની તૈયારી હજી હાલમાં શરૂ થઈ છે અથવા તો જે એવા મિત્રો છે કે જે ડીવાયએસઓ નાયબ મામલતદારની મુખ્ય પરીક્ષા આપવા જઈ રહ્યા છે, એ તમામ મિત્રો માટે આજનો અમારો આ ડેડિકેટ લેક્ચર ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો વધ્યા આપણી ચર્ચાઓમાં આપણે પહેલા સવાલ પર ફોકસ કરીએ છીએ. સવાલ અહીંયા સ્ક્રીન પર તમારી સમક્ષ ઉપસ્થિત છે. સૌપ્રથમ તમે આ સવાલને નિહાળો. ભારતીય દૂર સંવેદી ઉપગ્રહો એટલે કે રિમોટ સેન્સિંગ સેટેલાઇટ અને સંચાર ઉપગ્રહો એટલે કે કમ્યુનિકેશન સેટેલાઇટનો તુલનાત્મક પરિચય આપો. દોસ્તો, આ પ્રકારનો સવાલ તમારી એક્ઝામમાં 10 માર્ક્સના કન્ટેન્ટ સાથે તમને પૂછી શકાય છે. મતલબ કે ભારતીય ઉપગ્રહ પ્રણાલીના બે અગત્યના પ્રકારો અથવા વિભાગો એટલે કે રિમોટ સેન્સિંગ અને સંચાર સેટેલાઇટ એટલે કે કમ્યુનિકેશન સેટેલાઇટ્સ બંનેની વિશે તમને તુલનાત્મક પરિચય પૂછવામાં આવે છે. બની શકે કે માત્ર તમને દૂર સંવેદી ઉપગ્રહો વિશે નોંધ લખવાનો 5 કે 4 માર્ક્સનો સવાલ પણ આવી શકે. તેવી જ રીતે સંચાર ઉપગ્રહોનો પરિચય આપો એ પ્રકારનો માત્ર 4 કે 5 માર્ક્સનો ટૂંકો સવાલ પણ આવી શકે અને શક્ય છે આ મુજબનો સવાલ પણ આવી શકે. તો દોસ્તો, અહીંયા તમારે એ સમજવાનું છે કે બંને પ્રકારના ઉપગ્રહો છે એમાં શું તફાવતો રહેલા છે. તો આપણે જોશું બંને પ્રકારના ઉપગ્રહોના મુખ્ય ઉપયોગો કયા છે, બંનેની લાક્ષણિકતાઓ કઈ છે અને પૃથ્વીની સરખામણીએ પૃથ્વીની સાપેક્ષે અવકાશમાં તેમના સ્થાન કેવા હોય છે. તો આપણે પહેલા મુદ્દા પર ફોકસ કરીએ અને એ મુદ્દો છે બંનેના ઉપયોગોના અનુસંધાને. તો દોસ્તો, રિમોટ સેન્સિંગ એટલે કે દૂર સંવેદી ઉપગ્રહો છે એ મોટા ભાગે ભૂ અવલોકન માટે ઉપયોગમાં આવતા હોય છે. એટલે કે અર્થ ઓબ્ઝર્વેશન એ રિમોટ સેન્સિંગ સેટેલાઇટનો સૌથી મોટો ઉપયોગ છે. ભૂ અવલોકનમાં તમે કેવી બાબતનો સમાવેશ કરશો? ભૂ અવલોકન એટલે પૃથ્વીનું વિવિધ આયામમાં અવલોકન. જેમ કે પૃથ્વી ઉપર અલગ અલગ સ્થળ ઉપર કેવા ખનિજો રહેલા છે, પૃથ્વીની સપાટીની આસપાસની અંદર રહેલી વનસ્પતિ, પૃથ્વીની સપાટી પર ફેલાયેલા રણ પ્રદેશનો ખ્યાલ, સમુદ્રનો વિસ્તાર, તો કૃષિની પરિસ્થિતિ, આવા તમામ પ્રકારના ભૂ અવલોકનો કે જેનું એક લાંબુ વિશાળ લિસ્ટ આપણે તૈયાર કરી શકીએ, એ તમામ બાબતો ભૂ અવલોકન અર્થ ઓબ્ઝર્વેશન દૂર સંવેદી ઉપગ્રહો દ્વારા શક્ય છે. જ્યારે સંચાર ઉપગ્રહોના નામ ઉપરથી જ ખ્યાલ આવે છે કમ્યુનિકેશન, મતલબ કે લોકોને એકબીજા સાથે જોડવા માટે એનો ઉપયોગ થઈ રહ્યો છે. તો કેવી રીતે લોકો જોડાય છે? ટેલિકમ્યુનિકેશન. આજે આપણે ટેલિફોન, સેલફોન, મોબાઈલ કમ્યુનિકેશનનો ઉપયોગ કરી રહ્યા છીએ, ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છીએ. દૂરદર્શન, દૂર રમાતી મેચો આજે આપણે આપણા ઘરે બેસીને નિહાળી શકીએ છીએ. ટેલિવિઝન અને આબોહવાકીય એટલે કે મીટરીઓલોજીકલ સ્ટડીઝ, આબોહવાકીય અભ્યાસના અનુસંધાને સંચાર ઉપગ્રહોનો ઉપયોગ થાય છે. તો દોસ્તો, આ એમનો પ્રમુખ તફાવત છે જે આપણે જોયો. ત્યારબાદ આપણે જોઈએ તો પૃથ્વીની સપાટીથી દૂર સંવેદી ઉપગ્રહોને 500 થી 1000 કિલોમીટરની ઊંચાઈ ઉપર સ્થાપિત કરવામાં આવે છે અને સંચાર ઉપગ્રહો છે પૃથ્વીની સપાટીથી આશરે 36,000 કિલોમીટર ઊંચાઈ પર સ્થાપિત કરાતા હોય છે. તો દોસ્તો, એક બાબત તમે સ્પષ્ટ રાખો કે જે દૂર સંવેદી ઉપગ્રહો છે એ પૃથ્વીની સપાટીથી ઓછી ઊંચાઈએ સ્થાપિત કરવામાં આવતા હોય છે, જ્યારે સંચાર ઉપગ્રહોને આપણે પૃથ્વીની સપાટીથી ખૂબ દૂર એટલે કે આશરે સરેરાશ 36,000 કિલોમીટર ઊંચાઈ પર સ્થાપિત કરતા હોઈએ છીએ. અને બીજો અગત્યનો તફાવત આપણે જોઈએ તો જે દૂર સંવેદી ઉપગ્રહો છે તે ધ્રુવીય એટલે કે પોલર સેટેલાઇટ છે, ધ્રુવીય ઉપગ્રહો છે. એનો મતલબ શું થશે? તો પૃથ્વીની તમે કલ્પના કરો, પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવની તમે કલ્પના કરો, તો આ સેટેલાઇટ્સ પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવની ફરતે ફરતો રહેતો હોય છે. જ્યારે સંચાર ઉપગ્રહો જે છે એ વિષુવવૃત્તીય ઉપગ્રહો છે, મતલબ કે પૃથ્વીના વિષુવવૃત્તની સમાંતર ગતિ કરતા હોય છે. આપણે તેની પરિસ્થિતિને જોઈએ કે કેવી રીતે એ ફરતા હોય છે. તો આપણે જે મેં તમને પહેલી સ્લાઇડ આપણે જોઈએ એમાં આને સમજશું. જો દોસ્તો,
આ પૃથ્વીનો ઉત્તર ધ્રુવ છે અને આ દક્ષિણ ધ્રુવ છે. જે પોલર સેટેલાઇટ છે તે આવી જ રીતે ઉત્તર અને દક્ષિણ ધ્રુવની આસપાસમાં ગતિ કરતો હોય છે. જેમ જેમ ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી વધુ ને વધુ ઊંચાઈએ સ્થાપિત થતો હોય છે તેમ તેનો વેગ ઘટતો જાય છે અને જેમ પૃથ્વીની સપાટીથી એ નજીકના અંતરે સ્થાપિત થતો હોય તેમ તેનો વેગ વધતો જતો હોય છે. તો પોલર સેટેલાઇટ છે એ કેવી રીતે ગતિ કરશે? પોલર સેટેલાઇટ આ માર્ગે ગતિ કરશે અને આશરે 95 થી 100 મિનિટના સમયગાળામાં પૃથ્વી ફરતે એક રાઉન્ડ એટલે કે એક આખું પોતાનું પરિભ્રમણ પૂર્ણ કરશે. જ્યારે સંચાર ઉપગ્રહ જે છે એ શું કરશે? તો વિષુવવૃત્તની સમાંતર ગતિ કરશે. તમે જાણો છો કે પૃથ્વીનો 0 ડિગ્રી અક્ષાંશ છે અને આપણે વિષુવવૃત્ત કહીએ છીએ, બરાબર છે? તો તેની સમાંતર એ આવી રીતે ગતિ કરતો હોય છે. તો બંનેનું સ્થાન પણ આપણે જોયું અને બંનેના ઉપયોગોના અનુસંધાને પણ આપણે વાત કરીએ. હવે તેને આગળના મુદ્દા પર આગળ વધતા આપણને ખ્યાલ પડે છે કે દૂર સંવેદી રિમોટ સેન્સિંગ સેટેલાઇટ છે એ કદ, આકાર અને વજનની દ્રષ્ટિએ નાના હોય છે. મતલબ કે તેમનું પરિમાણ છે, એમની સાઇઝ છે એ કેવી હોય છે? ઓછી હોય છે. જ્યારે તેમની સરખામણીમાં સંચાર એટલે કે કમ્યુનિકેશન સેટેલાઇટ છે કદ, આકાર, વજનમાં મોટા અને વધુ હોય છે. કહેવાનો ભાવાર્થ શું થયો દોસ્તો? કે દૂર સંવેદી સેટેલાઇટ્સનો આકાર નાનો રાખવામાં આવતો હોય છે, જ્યારે સંચાર સેટેલાઇટ્સ છે તે આમની કમ્પેરિઝનમાં ઘણા વધુ એટલે કે મોટા હોય છે. ભારતીય દૂરસંવેદી ઉપગ્રહોની વાત કરીએ તો પ્રથમ પ્રાયોગિક ઉપગ્રહ આર્યભટ્ટ હતો. દોસ્તો આ આર્યભટ્ટ નામ ઇન્દિરા ગાંધીએ સજેસ્ટ કરેલું છે. 19 એપ્રિલ 1975ના રોજ ભારતે સોવિયત સંઘના મદદથી અને સહયોગથી આર્યભટ્ટ નામનો પહેલો રિમોટ સેન્સિંગ સેટેલાઇટ પ્રયોગના ધોરણે તૈયાર કર્યો હતો અને એને લોન્ચ કર્યો હતો. જ્યારે કમ્યુનિકેશન ક્ષેત્રનો પહેલો પ્રાયોગિક સેટેલાઇટ છે એપલ, જે 1981ના વર્ષમાં લોન્ચ કરવામાં આવેલો હતો. અહીંયા એપલ અને 1981 બંને અલગ છે. એપલ નામ છે જ્યારે 1981 વર્ષનું નામ છે. દોસ્તો આ બંને પ્રશ્નો પ્રિલિમની અંદર પૂછાઈ ચૂકેલા છે. આર્યભટ્ટ રિમોટ સેન્સિંગ ક્ષેત્રનો પ્રથમ ઉપગ્રહ છે, સાથોસાથ ભારતનો પણ એ પ્રથમ ઉપગ્રહ છે. એપલ વિશે પણ પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે ક્લાસ 1-2ની એક્ઝામમાં. શક્ય છે આવનારા સમયમાં તમને એપલ સેટેલાઇટનું પૂરું નામ પૂછી શકાય, ધ એરિયન પેસેન્જર પેલોડ એક્સપેરિમેન્ટ. ઓકે, તો આ પ્રયોગાત્મક ઉપગ્રહની વાત હતી. ત્યારબાદ આપણે પ્રથમ કાર્યાત્મક ઉપગ્રહ એટલે કે ફંક્શનલ સેટેલાઇટ ઉપગ્રહ દ્વારા તમને જે વિવિધ પ્રકારની માહિતી મળે છે, તો રિમોટ સેન્સિંગ સેટેલાઇટનો પહેલો સક્સેસફુલ સેટેલાઇટ હતો IRS-1A કે જે 1988ના વર્ષની અંદર સક્સેસફુલી લોન્ચ થયો હતો. એવી જ રીતે સંચાર સેટેલાઇટમાં પ્રથમ કાર્યાત્મક એટલે કે ફંક્શનલ સેટેલાઇટ હતો INSAT-1B કે જે 1983ના વર્ષમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. અન્ય તફાવતમાં જોઈએ અથવા માહિતીલક્ષી બાબત પર ચર્ચા કરીએ તો દૂર સંવેદી સેટેલાઇટમાં એના ઉદાહરણો જોઈએ તો કાર્ટોસેટ કે જે આપણે નકશાઓની બનાવટમાં ઉપયોગી થાય છે, રિસોર્સ સેટ કે દેશના અલગ અલગ પ્રકારના સંસાધનો જેમાં ખનિજ આવશે, કૃષિ આવશે, વન્ય સંપત્તિ આવશે, મત્સ્ય સંપત્તિ આવશે, આ પ્રકારના તમામ માહિતીઓ માટે રિસોર્સ સેટનો ઉપયોગ થઈ રહ્યો છે. ઓશન સેટ દોસ્તો સમુદ્રની સપાટી અથવા તો સમુદ્રની જે ઇકોલોજી હોય છે તેની દેખરેખ રાખવા માટે ઓશન સેટ વપરાય છે. સ્કેટ સેટ પણ સમુદ્રના અભ્યાસ માટે 2017માં છોડાયેલો રિમોટ સેન્સિંગ સેટેલાઇટ છે અને દેશની સુરક્ષા માટેનો રડાર ઇમેજિંગ સેટેલાઇટ કે જે ઇઝરાયેલની મદદથી વિકસાવવામાં આવેલ છે. તો આ પ્રકારના ઉદાહરણો આપણે દૂર સંવેદી સેટેલાઇટ્સના અનુસંધાને જોઈ શકીએ છીએ. તેવી જ રીતે સંચાર ઉપગ્રહોના લેટેસ્ટ ઉદાહરણો જોઈએ તો INSAT-3DR કે જે વાતાવરણના અભ્યાસ સાથે સંકળાયેલો એક ખૂબ જ આધુનિક કક્ષાનો ભારતીય ઉપગ્રહ છે. INSAT-4 શ્રેણીના સેટેલાઇટ કે જે ટેલિવિઝન માટે ઉપયોગી ભૂમિકા નિભાવી રહ્યા છે. તેવી જ રીતે રૂકમણી તરીકે ઓળખાતો GSAT-7 પણ અગત્યનો સંચાર સેટેલાઇટ છે. એંગ્રી બર્ડ તરીકે ઓળખાતો GSAT-7A એ પણ એક અગત્યનો સેટેલાઇટ છે કે જેને ડિસેમ્બર 2018માં લોન્ચ કરવામાં આવેલો છે. દોસ્તો અહીંયા બીજી પણ એક એડિશનલ બાબતને આપણે ધ્યાનમાં લઈએ. GSAT-7ને રૂકમણીના નામથી પણ ઓળખીએ છીએ જે નેવી, ઇન્ડિયન નેવી માટે મહત્વપૂર્ણ ભૂમિકા ધરાવે છે અને એંગ્રી બર્ડ GSAT-7A એ એરફોર્સ માટે અગત્યની ભૂમિકા નિભાવે છે.
તેમજ જીસેટ 29 પણ ડિસેમ્બર 2018માં લોન્ચ થયેલો સેટેલાઇટ છે. ડિસેમ્બર 18માં જે જીસેટ 29 લોન્ચ કર્યો એ ભારતે પોતાની રીતે લોન્ચ કરેલો સૌથી વજનદાર સેટેલાઇટ છે, જ્યારે જીસેટ 11 એ ભારતનો અત્યાર સુધીનો સૌથી વધુ વજનદાર સેટેલાઇટ છે, જેનું વજન 5854 kg છે અને જે એરિયન 5 VA246 નામના પ્રક્ષેપણ યાન દ્વારા આપણે લોન્ચ કરેલ છે. તો આ બધા જ આધુનિક સમયના અનુક્રમે રિમોટ સેન્સિંગ તેમજ કમ્યુનિકેશન સેટેલાઇટના ઉદાહરણો છે. આની પછી દોસ્તો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે આગળ વધીએ. દોસ્તો ક્વેશ્ચન નંબર 2 પર ચર્ચા કરવી છે આપણે. ક્વેશ્ચન તમારી સામે સ્ક્રીન પર છે. યુનિવર્સિટી સેટેલાઇટ એટલે શું? ટૂંકમાં પરિચય આપી કોઈ પણ 5 એ પ્રકારના ઉપગ્રહોના નામ જણાવો. દોસ્તો ઈસવીસન 2009માં આ પ્રકારના યુનિવર્સિટી સેટેલાઇટ્સ લોન્ચ થવાની શરૂઆત થઈ હતી. ચંદ્રયાન 1ની સફળતા બાદ ભારત સરકારે અને શૈક્ષણિક સંસ્થાઓએ વિદ્યાર્થીઓના જ્ઞાન જિજ્ઞાસામાં અભિવૃદ્ધિ થાય એ હેતુથી અને અવકાશ ક્ષેત્રમાં ભારતને નવા યુવા વૈજ્ઞાનિકો મળે એ તમામ ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ પાસે એકેડેમિક લેવલ પર યુનિવર્સિટી લેવલ પર સેટેલાઇટ્સ બનાવવાનો અથવા તો સેટેલાઇટ્સ માટે જરૂરી સેન્સર્સ છે, અગત્યના પેલોડ્સ બનાવવાનો એક આખો નવો અભિગમ અમલમાં મૂક્યો હતો. અને એના અનુસંધાને યુનિવર્સિટી સેટેલાઇટ જેવો શબ્દ અને યુનિવર્સિટી સેટેલાઇટ અસ્તિત્વમાં આવે છે. ઉચ્ચ શિક્ષણ સંશોધન સંસ્થાઓના વિદ્યાર્થીઓ તથા અધ્યાપકો દ્વારા ઇસરોના સદસ્યો અથવા ટીમના માર્ગદર્શન હેઠળ તૈયાર થતા સંચાર એટલે કે કમ્યુનિકેશન, ભૂ અવલોકન એટલે કે અર્થ ઓબ્ઝર્વેશન અને ખગોળ અધ્યયન એટલે કે એસ્ટ્રોલોજીકલ સ્ટડીઝ માટેના જે ઉપગ્રહો હોય છે તૈયાર થતા હોય છે એમને યુનિવર્સિટી સેટેલાઇટ તરીકે ઓળખવામાં આવે છે. આવનારા સમયની મુખ્ય પરીક્ષામાં તમે લોકો વ્યાખ્યાત્મક રીતે આ વ્યાખ્યાનો ઉપયોગ કરી શકો છો. હવે હું તમને અહીંયા યુનિવર્સિટી સેટેલાઇટ્સનું એક લિસ્ટ આપીશ. આ લિસ્ટમાં આપણે અહીંયા 6 સેટેલાઇટ્સનો ઉલ્લેખ કરેલ છે. દોસ્તો અનુસેટ ANUSAT 2009માં લોન્ચ થયેલો ભારતનો પ્રથમ યુનિવર્સિટી સેટેલાઇટ છે. પરીક્ષામાં એટલે કે પ્રિલિમમાં તમને આ પ્રશ્ન ઘણો ઉપયોગી સાબિત થશે. અન્ના યુનિવર્સિટી તમિલનાડુ ખાતે આવેલી છે, એમના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર થયેલો હતો. એટલે આ પ્રશ્ન એ રીતે પણ આવી શકે દોસ્તો કે ભારતનો પહેલો સ્ટુડન્ટ સેટેલાઇટ અથવા તો એકેડેમિક અથવા યુનિવર્સિટી સેટેલાઇટ નીચેના પૈકી કઈ યુનિવર્સિટીએ તૈયાર કરેલો? આપણો આન્સર આવશે અન્ના યુનિવર્સિટી. ત્યારબાદ વર્ષ 2010ના સાલમાં સ્ટુડસેટ નામનો એક અગત્યનો બીજો સ્ટુડન્ટ સેટેલાઇટ અથવા યુનિવર્સિટી સેટેલાઇટ તૈયાર થયો, જ્યાં કર્ણાટક અને આંધ્રપ્રદેશની 7 યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓનો સંયુક્ત પ્રયાસ હતો. 2016ના વર્ષમાં 3 અગત્યના સ્ટુડન્ટ સેટેલાઇટ અથવા યુનિવર્સિટી સેટેલાઇટ લોન્ચ થયા અને જે પૈકી સત્યભામા સેટ અને સ્વયં સેટ બંને ક્લાસ 1-2 પ્રિલિમમાં પૂછાઈ પણ ચૂક્યા છે. સત્યભામા સેટ છે એ ચેન્નઈની સત્યભામા યુનિવર્સિટી અને સ્વયં સેટેલાઇટ છે એ એન્જિનિયરિંગ કોલેજ પૂના દ્વારા લોન્ચ થયેલા છે, મતલબ એના દ્વારા તૈયાર થયેલા છે. IIT બોમ્બે દ્વારા પ્રથમ નામનો સેટેલાઇટ લોન્ચ થયો છે અને તાજેતરમાં 24/1/2019 એટલે કે કરંટ અફેર્સના ભાગ સ્વરૂપે આપણે ભણવું જોઈએ કે ચેન્નાઈ ખાતેની સ્પેસ કિડ્સ ઇન્ડિયા નામની એક ઓર્ગેનાઇઝેશન છે કે જે આ પ્રકારની પ્રવૃત્તિઓ એટલે કે ખગોળીય અભ્યાસ સાથે સંકળાયેલી છે. એમના વિદ્યાર્થીઓ અને એમના બાળકો દ્વારા કલામ સેટ V2 નામનો સેટેલાઇટ લોન્ચ થયો છે. તો દોસ્તો આ ફેક્ચ્યુઅલ માહિતી પ્રિલિમ માટે અને એનો કોન્સેપ્ટ તમને મુખ્ય પરીક્ષા માટે અગત્યની ભૂમિકા પૂરી પાડશે. દોસ્તો ત્રીજો ક્વેશ્ચન આપણે ચર્ચામાં લેવો છે. પ્રશ્ન છે ઇસરોના વર્ક હોર્સ ઉપર ટૂંક નોંધ લખો. મતલબ કે અહીંયા તમને PSLVના અનુસંધાને ક્વેશ્ચન પૂછવામાં આવી રહ્યો છે. જી હા, પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ મતલબ કે ઇસરો દ્વારા વિકસાવવામાં આવેલું ત્રીજી પેઢીનું પ્રમોચન યાન અથવા પ્રક્ષેપણ યાન સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એટલે કે PSLVને ઇસરોના વર્ક હોર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. અથવા તો સવાલનો એંગલ કંઈક બદલાય. સવાલ તમારી સામે એવી રીતે ઉપસ્થિત થાય કે ઇસરોની સફળતામાં PSLVએ કરોડરજ્જુ જેવી ભૂમિકા નિભાવી છે અથવા PSLVએ ભારતીય અવકાશ કાર્યક્રમને 4 ચાંદ લગાવ્યા છે. તો જી હા દોસ્તો, આપણે અહીંયા PSLVના મતલબ કે ખૂબ વખાણ કરવાના છે અથવા તો PSLVની જે અગત્યની વિશેષતાઓ અથવા PSLVના માધ્યમથી જે સફળતાઓ મેળવી છે ઇસરોએ તેના ઉપર ચર્ચા કરવાની છે. દોસ્તો તાજેતરમાં જે GPSC ક્લાસ 1-2ની એક્ઝામ્સ લેવાણી એમાં GS 3 નંબરના પેપરમાં 10 માર્ક્સના ક્વેશ્ચનમાં ઇસરોની અગત્યની ઉડાન ઉપર સવાલ પૂછાયેલો છે. તો તેના ઘણા ખરા મુદ્દાઓ તમને આ આપણી ચર્ચામાં જોવા મળશે. તો વધીએ આગળ દોસ્તો. આ છે તમારું PSLV. PSLV જે તમારી સમક્ષ ઉપસ્થિત છે દોસ્તો,
આ આશરે 44 મીટરની લંબાઈ ધરાવતું અને 320 ટન વજન ધરાવતું એક અગત્યનું ત્રીજી પેઢીનું લોન્ચ વ્હીકલ છે. તો ઇસરો દ્વારા વિકસિત થયેલું ત્રીજી પેઢીનું પ્રમોશન યાન એટલે કે PSLV. નાની પરીક્ષાઓમાં તમને PSLVનું પૂરું નામ પણ પૂછી શકાય છે અને પ્રશ્ન એ રીતે પણ આવશે કે ઇસરોના વર્કહોર્સ તરીકે કોણ ઓળખાય, તો એનો આન્સર પણ પ્રિલિમ લેવલે PSLV આવશે. દોસ્તો અહીંયા એની સામાન્ય ભૌતિક બાબતોનો સમાવેશ થાય છે, જેમ કે તેમની ઊંચાઈ છે 44 મીટર, વજન સરેરાશ 320 ટન વજન ધરાવે છે અને તેની સમગ્ર કામગીરી દરમિયાન જે ઈંધણનું દહન થાય છે એ 4 તબક્કાઓમાં થતું હોય છે. તો આ પ્રકારની બાબતો તમારા જવાબની અંદર ઉલ્લેખિત થવી જોઈએ. ચલો વધીએ આગળ. તો એની અગત્યની બાબતોમાં ઇસરોએ સૌ પ્રથમ વખત ઘન ઈંધણની સાથોસાથ પ્રવાહી ઈંધણનો ઉપયોગ પણ PSLVમાં કર્યો છે. દોસ્તો આ ઘન અને પ્રવાહી ઈંધણ તરીકે કોનો ઉપયોગ થાય છે તેની ચર્ચા આપણે આગળના ક્વેશ્ચનમાં કરવા જઈ રહ્યા છીએ. PSLVએ દોસ્તો અત્યાર સુધીમાં કુલ 46 ઉડાન ભરેલી છે, જે પૈકી 44 ઉડાન એમની સફળ રહી છે. મતલબ કે મોટાભાગના અભિયાનો PSLVના માધ્યમથી થયા છે અને PSLVના માત્ર 2 અભિયાન અસફળ અને બાકી 44 અભિયાનો તેના સફળ રહેલા છે. PSLV દ્વારા ઇસરોએ મેળવેલી અગત્યની સફળતાઓમાં દોસ્તો ચંદ્રયાન 1 કે જે 2008માં PSLV C11 નામના પ્રમોશન યાનના માધ્યમથી થયેલું, તો તે સફળ રહેલું. મંગળ મિશન, તો મંગળની કક્ષામાં ઉપગ્રહ સ્થાપિત કરવાની કવાયત 2013માં હાથ ધરવામાં આવી હતી. દોસ્તો 5 નવેમ્બર 2013ના રોજ PSLV C25 નામના પ્રમોશન યાનના માધ્યમથી ભારતે દુનિયાની અંદર ડંકો વગાડતા પ્રથમ પ્રયાસે જ મંગળની કક્ષા સુધી પોતાનો સેટેલાઇટ લોન્ચ કરી દીધો, જે વિશ્વભરની અંદર નોંધનીય બાબત બન્યું, કારણ કે માત્ર 450 કરોડના ખર્ચે આ સમગ્ર મિશન પાર પડેલું. આપણી ચર્ચાઓમાં મંગળ મિશન પર અલગથી એક આખો ક્વેશ્ચન ફાળવેલો છે. ત્યારબાદ ભારતે પોતાની પ્રથમ માનવ રહિત અવકાશી પ્રયોગશાળા અથવા તો જેને વેધશાળાના નામથી પણ ઓળખવામાં આવે છે તે PSLV C30ની મદદથી એસ્ટ્રોસેટ નામની પ્રથમ વેધશાળા આપણી લોન્ચ થયેલી છે. દોસ્તો એસ્ટ્રોસેટ શું છે? ભારતની પ્રથમ અવકાશી સંશોધન શાળા અથવા વેધશાળા, આ પ્રકારનો પ્રશ્ન પ્રિલિમમાં પૂછાઈ ચૂકેલો છે. મેં હમણાં તમને મંગળ મિશનની તારીખ કીધી, એ પણ પૂછાઈ ચૂકેલી છે. અને દોસ્તો 2017માં વિશ્વભરની અંદર ઇસરોના કામનો ડંકો વાગી ગયો હતો. 104 ઉપગ્રહો એક જ ઉડાનમાં PSLV C37ના માધ્યમથી સફળ રીતે લોન્ચ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત દોસ્તો થોડુંક સ્ટેટિસ્ટિક ઉપર ફોકસ કરીએ તો PSLVની મદદથી કુલ 1994 થી 2017 દરમિયાન 48 સ્વદેશી સેટેલાઇટ લોન્ચ થયા છે અને જ્યારે 209 જેટલા વિદેશી ઉપગ્રહોને સફળતાપૂર્વક PSLVએ પ્રસ્થાપિત કરેલા છે. તો આ બધી જ ચર્ચાઓના માધ્યમથી આપણે એવું કહી શકીએ છીએ દોસ્તો કે PSLVએ ભારતના અવકાશ કાર્યક્રમને અથવા પ્રગતિના માર્ગને પ્રશસ્ત કર્યો છે અને ખરા અર્થમાં ઇસરોનું વર્કહોર્સ સાબિત થયું છે. તો આવનારા સમયની પરીક્ષામાં આ બાબત ઘણી ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ. નેક્સ્ટ પ્રશ્ન ઉપર આપણે દોસ્તો આગળ વધીએ. પ્રશ્ન છે PSLV C37 ઉડાન ઉપર નોંધ લખવાનો. દોસ્તો ઇસરોએ 15 ફેબ્રુઆરી 2017ના રોજ PSLV C37ની મદદથી એક જ ઉડાનમાં 104 ઉપગ્રહો સફળતાપૂર્વક પ્રસ્થાપિત કરવાનો વિશ્વ વિક્રમ સર્જ્યો છે. ઘટના આજથી 2 વર્ષ જૂની છે, પણ એમ છતાં પણ આજની તારીખે પરીક્ષામાં એનું મહત્વ છે. ઘણી ખરી પ્રિલિમ પરીક્ષાઓમાં તેના પર પ્રશ્નો આવી ચૂક્યા છે અને અત્યારે આપણે એને મેઇન્સના એંગલથી પણ એને ચૂકવો ન જોઈએ. જે વિદ્યાર્થીઓ માટે મેઇન્સ એક્ઝામ નવી છે એમના માટે એના જરૂરી ફેક્ટ્સ પણ જોવા જોઈએ. તો આ જે ઉડાન છે દોસ્તો, તેમાં ટોટલ 104 સેટેલાઇટ હતા, જે પૈકી 3 સેટેલાઇટ ભારતના હતા. ભારતનો કાર્ટોસેટ સિરીઝનો સેટેલાઇટ એ સમગ્ર 104 સેટેલાઇટમાં સૌથી પ્રમુખ પેલોડ એટલે કે ઉપગ્રહ હતો. એ સિવાયના INS-1A, INS-1B નામના ભારતના બીજા 2 સેટેલાઇટ હતા. આમ ટોટલ 3 સેટેલાઇટ ઇન્ડિયાના. બાકી વધ્યા 101 સેટેલાઇટ, જે પૈકી 96 સેટેલાઇટ માત્ર અમેરિકાના હતા અને બાકીના 5 જે સેટેલાઇટ છે એ બીજા એક દેશના હતા, જેમાં સ્વિટ્ઝરલેન્ડનો સમાવેશ થાય છે, નેધરલેન્ડનો સમાવેશ થાય છે, ઇઝરાયલનો સમાવેશ થાય છે, કઝાકિસ્તાનનો સમાવેશ થાય છે અને યુનાઇટેડ આરબ અમીરાત, એમ ટોટલ બીજા 6 દેશ. એટલે કે પ્રિલિમ પોઈન્ટ ઓફ વ્યૂથી આ સમગ્ર કેસ આપણા માટે ઉપયોગી છે. તો એના ફેક્ટ્સ ઉપર તમે એક નજર નાખી દો. તો
જે રીતે વાત થઈ તેમ ઐતિહાસિક ઉડાન આપણે એને કહી શકીએ છીએ, કારણ કે તેનાથી વિશ્વ વિક્રમ સર્જાયો છે અને સમગ્ર ભારત માટે એક ગૌરવપૂર્ણ ઘટના હતી. તો યાદ રાખવામાં આપણે યાદ રાખશું 15 ફેબ્રુઆરી 2017ની તારીખ પણ આપણા માટે પરીક્ષાલક્ષી મહત્વ ધરાવે છે અને PSLV C-37 એ PSLVની 39મી ઉડાન હતી દોસ્તો, કારણ કે PSLVની D1 અને D2 નામની બે અગાઉ પણ ફ્લાઇટ થઈ ચૂકેલી છે અને C સિરીઝની 37 ફ્લાઇટ ટોટલ આપણે ગણીએ તો 39મી ઉડાન હતી. મુખ્ય પેલોડ હતો કાર્ટોસેટ 2 કે જે 714 કિલોગ્રામ વજન ધરાવતો હતો. હવે અન્ય વિગતોમાં જોઈએ તો આ દેશોના નામ પણ પ્રિલિમ પરીક્ષામાં 2 વખત ક્લાસ 1-2માં પૂછાઈ ચૂકેલા છે. યુએસએના અહીંયા 96 સેટેલાઇટ્સ આવશે, નેધરલેન્ડ 1 અને બાકી બધાના 1-1 એ રીતે સ્વિટ્ઝરલેન્ડ, ઇઝરાયલ, કઝાકિસ્તાન અને UAE નો સમાવેશ થાય છે. દોસ્તો આ ઉડાનની સફળતાથી સમગ્ર ભારત માટે વિશ્વમાં ગૌરવની બાબત સાબિત થઈ, જેને તમે અંગ્રેજી સમાચાર પત્રમાં છપાયેલા એક કાર્ટૂનથી જોઈ શકો છો. જેમ કે આ સાઈડનો જે ફોટોગ્રાફ બતાવે છે, જેમાં એક ભારતીય પ્રતિનિધિત્વ તરીકે આપણને એક કૃષિ પાલક અથવા ગ્રામીણ જીવન દર્શાવતું ચિત્ર દર્શાવવામાં આવે છે અને પોતાની જાતને એલાઇટ ગણતા વર્ગના લોકો અહીંયા બેઠેલા છે, જેને એલાઇટ સ્પેસ ક્લબ નામ અપાયેલું છે. આ પરિસ્થિતિ ક્યારની છે તો 15 ફેબ્રુઆરી 2017 પહેલાની છે. ઓકે, અને એલાઇટ સ્પેસ ક્લબની પરિસ્થિતિ સમગ્રપણે બદલાઈ જાય છે. ક્યારે? જ્યારે 15 ફેબ્રુઆરીનો દિવસ પસાર થઈ જાય છે ત્યારે. મતલબ કે ઈસરોએ સાબિત કરી દેખાડ્યું કે ભાઈ અમે લોકો એક જ ઉડાનમાં ગંભીરતાથી, સફળતાપૂર્વક, જવાબદારીપૂર્વક એકસાથે એટલા બધા ઉપગ્રહો લોન્ચ કરી શકીએ છીએ. તો આવી રીતે દોસ્તો દેશના ગૌરવને વધારનારી આ ફ્લાઇટ પરીક્ષામાં તમને ઉપયોગી થાય તેવી અપેક્ષા છે.